હવે તું જરાય ચિંતા ન કરતી દીકરા. એ ગુંડાઓને પોલીસવાળા સીધા દોર કરી દેશે. એમણે ગીતાને ટાર્ગેટ કેમ કરી હશે મને તો સમજાતું જ નથી. મેં એમને પૂછ્યું કે કોણે તમને આવું કીધું તું તો તમારી કાર તરફ ઇશારો કર્યો. હવે પણ અમારા જેવા હારા મોણા હાથે આવું થાય તો ચમનું ચાલે. મન તો લાગે છે આ ગુંડાઓ છે ને તને કન્ફ્યુઝ કરવા આવું કરતા હશે, પણ તું કન્ફ્યુઝ ના થતો. બી સ્ટ્રોંગ. હા બની શકે વિજય. મહિલાની વાત સાચી હોઈ શકે. મારે એમને ભાગવા દેવા નહોતા જોઈતા. ડોન્ટ વરી વિજય, આજે ભલે ગુનેગાર કાયદાથી બચી ગયા હોય, પણ એક ના એક દિવસ એમને જેલ ભેગા થવું જ પડશે વિજય. હા વિજય, ગીતા બિલકુલ સાચું કહે છે. આજે ભલે એ લોકો ભાગી ગયા હોય, પણ એક ના એક દિવસ એ લોકો આપણા હાથે જરૂર ઝડપાશે. આ બધું છોડ હવે. તું તો ઓટો ચલાવતો હતો ને બેટા, તો પછી અચાનક આ નવું કામ શરૂ કર્યું? ભાઈ સર બોલાવી રહ્યા છે અને આ પહેરવાનું કીધું છે. હા મમ્મા, આજે હું આ જ કરી રહ્યો હતો. પણ તું આનું મૂઢું તો જો. શું કરીએ મમ્મા, આજે ઓટોની સ્ટ્રાઇક હતી ને, તો પછી આજે કમાવા માટે કંઈક તો કરવું જ પડે ને. મારું નસીબ કે આ કામ મળી ગયું. વિજય, હા બધું શું છે બેટા? એ બેના આવી રીતે ના ચાલે, ભાડાનું છે. એ મારાથી તારી આવી હાલત જોવાતી નથી બેટા. તું કેમ આટલી મહેનત કરી રહ્યો છે? તારું નસીબ તો જો, તે ઓટો ચલાવવાની શરૂ કરી કે તરત જ સ્ટ્રાઇક શરૂ થઈ ગઈ. પ્રાર્થના કરું છું કે ઓટોની સ્ટ્રાઇક જલ્દી પૂરી થઈ જાય. થઈ જઈ હો બેન. શું થયું ભૈલા? તું પ્રાર્થના કરતી હતી કે રિક્ષાની હડતાલ પૂરી થઈ જાય તો ભગવાને હોંભળી લીધું બેના. કરી દીધી અને હડતાલ પૂરી થઈ જઈ. આ જો બ્રેકિંગ ન્યૂઝ. મામા, સાચું બોલો છો તમે? મમ્મા, તારી જીભ પર સરસ્વતી બેઠા છે. તે કહ્યું એ સાચું પડ્યું. તારા માણસોની પ્રાર્થના ભગવાન જરૂર સાંભળે જ છે. મમ્મા, તારો દીકરો અને બહુ જલ્દી ઘરે આવે એવું ઈચ્છે છે ને તું? થેન્ક યુ મમ્મા, થેન્ક યુ સો મચ. મમ્મા, તારા મોબાઈલમાં મારે ગીતા સાથે એક ફોટો લેવો છે. આ કોસ્ટ્યુમમાં મારો ને ગીતાનો એક ફોટો હોવો જોઈએ. ફોટો લઈ આપ ને મમ્મા. મામા, આ મને આપો ને. ચિંતા ના કર વિજય, તું ચોક્કસ જીતીશ. હા ગીતા, મમ્મા પાસે પણ એની વહુનો ફોટો હોવો જોઈએ ને. મામા, આ પાછળથી ચેન બંધ કરી આપો ને. ગીતા, અહીંયા આવ ને ગીતા. મમ્મા, ફોટો લેને. જલ્દી કર ને મમ્મા. એક બીજો ફોટો લેને મમ્મા. મમ્મા, એક આ રીતે પણ.